પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. મારા ભાવિક ભક્તોને ઉભા કરું ને તો એવું કે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર અમે નીચે બેઠા હતા, તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે. એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ સિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા, એમાં પહેલી ભાઈ કુવામાં પડીને મરી જતી, એ સિકોતર નું તારા ઘરમાં દુઃખ છે. આવું બધું સપને બતાવી દીધું. અને જેને જેને વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી. એ ભાવિક ને એમ કહો બોલ દીકરા શું પૂછ્યું, એમ ના માડી બધું આવી ગયું. આ ક્યારે કૃપા મળે? જયારે ટકી રહેવું પડે. શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. સમ અધૂર્ય માણસ નું કામ અડધું અડધું ખવાય. ભૂખ લાગી તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના આવતો લગીન ધરાઈને ખાવ. પણ ઘડી ગઈ ખાધું, ઘડીક વાર પકોડી થોડી ખાધી. હાઈવે તો મારા તો એવા જ આશીર્વાદ છે જે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ, આજે ને કાલે તમને ગાડી ના ભેરું મારું નામ મેલડી માતા ને. અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડી ના આવીને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કેતું હોય છે કે નવેલી ખુખાર મેલડી વાળી થઈ જાય છે, એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેલડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ, બોલવાનું નહીં. આપણે અત્યારે બોલવાનું નહીં, જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં, એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર. ચૂપ રહેવાનું, ચૂપ. ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી હોય વાત શું લ્યા કરીએ? હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું, મને હોભરવા વાળા લાખો છે. અને જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય હેડો બોલો. નવરી છું તારા હાથે હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલો. મારા પ્રમાણ તો મારા ભાવિક ભક્તોએ જોઈ લીધા. કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મ નો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું ના આવું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મ નું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ, તમે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી જાઓ. શેમાં ગણાવ? અને દેવી શક્તિના રાક્ષસને ક્યારે મેળ આવ્યો છે? આ શું ખોટું? તો આજે આ જીવનના ખાલી કર્તવ્ય કર્મ કરો ને તો કોઈ દોણા જોડાવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહીં, કોઈ ચોકીઓ મારવાની જરૂર નહીં. આપે રૂપે દેવી શક્તિની કૃપાનો વરસાદ થાય, વરસાદ થાય એટલે થાય. કયો ભૂવો એવો પેદા થયો છે કે મારા જેવી મેલડીને વારી જાય? મારી નાખું લોહી પાડીને ઠો થાય વારણ મારું. અરે મારી મેલડીની તો વાત બરોબર, તમારી ઘેર નોની અમથી બાર શિકોતર હોય એની ભૂવાની ઓકાત નહીં કે એને વારીને 4 રસ્તે મૂકી આવા. પણ તમે કોઈ પૂછતા એ ભુવાજી આ શેનું છે? આ મેલડીમાં નડે બરોબર છે, તો કેમ નડે છે તો કહો.
તો ભૂવો છે ને એની માતાનો કદાચ સાચો ભગત હોય અને ભૂવાને તમારા પ્રત્યે સ્વાર્થ ના હોય ને તો એની માતા એના અસલ રસ્તો બતાવે કે કહી દે એને કે એને એના બાપ દાદાની આ ફલાણા ડોહાની કોઈ લાયેલી મશાણી મેલડી હતી અને 12 મહિને એને વ્યવહાર આવતા અને એને બેહાડી એને પૂજા કરી હતી, પણ એનો વડવો જતો રહ્યો અને આ વસ્તી આ મેરડી માતા નાખી દીધી એટલે આ મેરડી માતા નડે છે.